i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સુડિયા ગામે ગરીબોનું અનાજ કૌભાંડ। સુડિયા ગામે ધરતી આંબા જનજાતીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુડિયા ગામના ગ્રામજનો દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજના દુકાનદારો ઓછી આપે છે તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો। ત્યારે હોબાળો મચી ગયો હતો અને દુકાનદાર દ્વારા અધિકારીઓની હાજરીમાં જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો તેવું કહેતા ગ્રામજનોએ દાહોદ જિલ્લા કલેક્ટર અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સુડિયા ગામે ધરતી આંબા જનજાતીય કાર્યક્રમ યોજાયો, જેમાં સુડિયા ગામના ગ્રામજનો દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સસ્તા અનાજની દુકાને સરકાર દ્વારા 2 મહિનાનું અનાજ આપવાનું હોય, તેમ છતાં દુકાનદાર 1 મહિનાનું આપે છે અને તેમાં ઓછું અનાજ આપે છે તેવી રજૂઆત અધિકારીઓની હાજરીમાં કરતા દુકાનદાર ગ્રામજનોને તમારે જ્યાં જવું હોય કેવું હોય ત્યાં કહો। ત્યારે ગ્રામજનો રેશન કાર્ડ ધારકો સાથે મળી અને દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે દુકાનદારે પોતાની મનમાની કરતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને દુકાનદારો દ્વારા બિલ સેવ કરી પાછળની પ્રિન્ટ પોતે રાખી અને ગ્રાહકોને બિલ આપવામાં આવતું નથી। તે દાહોદ જિલ્લાનો પ્રાણ પ્રશ્ન છે। ત્યારે સિંગવડ તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। કોકિલાબેન જસવંતભાઈ બારિયા તેઓ પોતે સરપંચ પણ છે અને દુકાન પણ ચલાવે છે અને ગરીબ પ્રજા દ્વારા કહેવામાં આવે છે ત્યારે ધાકધમકી આપવામાં આવે છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। ગામની અંદર જે સરકારી દુકાનનો જે અનાજનો જથ્થો આપવામાં આવે છે એ દરેકને ગામમાં રેશિયો પાડેલો છે કે 5 કિલો ઘઉં અને 15 કિલો ચોખા, બીજાને 15 કિલો ઘઉં અને 5 કિલો ચોખા એ રીતે વિતરણ કરવામાં આવે છે। તે અમે આપ સાહેબ શ્રીને રજૂઆત કરીએ છીએ। આપનું નામ? નિસરતા સુરેશભાઈ કાળુભાઈ। અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડિયા ગામથી કલેક્ટર સાહેબને અરજી આપવા આવ્યા છે। ગઈકાલે અમારે ત્યાં ધરતી આંબાનો કાર્યક્રમ હતો, એમાં પણ અમારા ગામના દુકાનદાર અને સરપંચશ્રીએ અનાજનું કૌભાંડ કરેલ છે, તો એ બાબતે અમે મામલતદારશ્રીને રૂબરૂ રજૂઆત કરી છે અને આજરોજ અમે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદને અને મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી દાહોદને રજૂઆત કરવા માટે રેશન કાર્ડ ધારકો અને ગામના સૌ આગેવાનો આવ્યા છીએ। કેટલા ટાઈમથી તમને અનાજનો જથ્થો નથી મળતો? સાહેબ, અનાજનો જથ્થો મળે છે પણ રેગ્યુલર મહિનામાં પણ 50% જથ્થો આપે છે અને અત્યારે 2 મહિનાનો 2 વાર જથ્થો તોલ્યો છે, એમાં પણ 1 મહિનાનો જથ્થો તોલ્યો છે એ અમારા ગામ લોકોનો વાંધો છે। સાહેબ, સસ્તા અનાજની દુકાનદાર કોણ છે? સસ્તા અનાજની દુકાનદાર કોકિલાબેન જસવંતસિંહ બારિયા, જેઓ જાતે સરપંચ પણ છે। શું કહેશો, આજે રજૂઆત કરવા આવ્યા છો કલેક્ટર સાહેબને? હા સાહેબ, આજે સૌ ગામ આગેવાનો અમે અને રેશન કાર્ડ ધારકો કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। આપનું નામ? મારું નામ બાબુભાઈ દલસુખભાઈ નિસરતા।